આજે આપણે લીલા વટાણા, લીલા વાલ અને લીલી તુવેરનું શાક બનાવવાનું છે. ગ્રેવીથી બનાવીશું. એના માટે મેં એક કાંદો અને એક ટમેટો લીધેલો છે, જેને મેં વચ્ચેથી કટ કરેલો છે. અને આપણે તેની ગ્રેવી બનાવીશું ખમણીની મદદથી. ચોપર અથવા મિક્સરમાં ગ્રેવી કરીએ એનો એટલો બધો ટેસ્ટ નથી આવતો જેટલો ખમણીને ગ્રેવી કરીએ એનો ટેસ્ટ આવે છે. એટલા માટે આવી રીતે ગ્રેવી કરીશું તો ટેસ્ટમાં ફરક પડશે. કાંદાને છીણી લીધા છે. હવે ટમેટાને પણ છીણી લઈએ. ટમેટાને છીણીએ એટલે છીણતા તેની જે છાલ હોય છે એ નીકળી જાય છે, જેથી કરીને ટમેટાનો ઓરિજિનલ જે ટેસ્ટ આવે છે એ જળવાઈ રહે છે. આવી રીતે છીણવાથી ગ્રેવીનું ટેક્સચર છે તે પણ ખૂબ સરસ આવે છે. બંને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લસણની ચટણી બનાવેલી છે, જે કાઠિયાવાડી લસણની ચટણી કહે તે. લસણ અને મરચું પાવડર નાખીને ખાંડીને તે 1 ચમચી લેશું અને 1 તજનો ટુકડો, 1 લાલ મરચું અને 1 તમાલપત્ર છે, જે આપણે વઘાર કરવા માટે ઉપયોગમાં લેશું. હવે કુકરમાં થોડું તેલ નાખીને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીશું. રાઈ તળે પછી બીજા બધા મસાલા આપણે નાખીશું. હવે તેમાં તમાલપત્ર, મરચું અને તજનો ટુકડો નાખીને જીરું નાખીશું અને હિંગ પાવડર નાખીશું અને લસણની ચટણી નાખીશું. હવે આ વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેલમાં થોડી વખત પકાવીને મિક્સ કરીશું. પછી તેમાં કાંદાની ગ્રેવી નાખીશું. પછી તેમાં ટમેટાની ગ્રેવી નાખીશું અને થોડી વખત આને પકાવવા દઈશું, જેથી કરીને તેનો થોડો કલર છે તે ચેન્જ થઈ જાય. હવે તેમાં હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર એ બધું એડ કરીશું, જેથી તે પણ સાથે ગ્રેવીમાં સતળાઈ જાય. હવે આ બધી વસ્તુને આપણે 1-2 મિનિટ માટે ખાલી પકવવાની છે. પછી તેમાં આપણે લીલી તુવેરના જે દાણા તૈયાર કરેલા હતા, વાલ, તુવેર ને વટાણા એ નાખી દીધેલા છે. અને હવે તેમાં આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું અને ટમેટા નાખ્યા છે તે માટે ખટાશને બેલેન્સ કરવા માટે થોડી સુગર પણ નાખીશું. પછી બધું મિક્સ કરીને આપણે એને હલાવીશું. પછી પાણી નાખીને તેને આપણે વિસલ કરી લેશું. 4-5 વિસલ થાય ત્યાં સુધી આપણે શાકને પકવવા દઈશું. ચાર 5 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોશું. શાક સરસ રીતે ચડી ગયું છે. હવે તેમાં આપણે જે મસાલા નાખ્યા હતા, તમાલપત્ર, લાલ મરચું અને તજનો ટુકડો એ કાઢી લઈશું. હવે આ મસાલાની છે એકદમ સરસ ફ્લેવર અને સુગંધ છે એ શાકમાં બેસી ગઈ હશે, તેથી શાક વધારે સ્વાદિષ્ટ બનશે. તો તૈયાર છે આપણું આ લીલા દાણાનું શાક.